નમસ્તે વિદ્યાર્થીઓ, ચાલો એકમ અને માપનમાં આપણું કામ સ્વાધ્યાય, બરાબર. સ્વાધ્યાયમાં કામ ચાલુ છે. ચલો અહીં મેં બે રકમો દર્શાવી છે, 2.15 અને 2.16. રકમ તમને ખબર છે, મેં કીધેલું છે કે બુક લઈ લેશો, બરાબર, છતાં દર્શાવજો. ચલો જોઈએ સોલ્યુશન. 2.15 તો કે ભાઈ એક વિદ્યાર્થી ભૌતિક વિજ્ઞાનમાં પ્રચલિત કોઈ એક કણના ચલિત દળ m અને સ્થિર દળ m0 તથા કણનો વેગ v, પ્રકાશની ઝડપ c વચ્ચેનો સંબંધને લગભગ સાચો યાદ રાખીને લખે છે, પરંતુ અચળાંક c ને ક્યાં મૂકવો તે ભૂલી જાય છે. તે m બરાબર m0 ભાગ્યા 1 - v²/1/2 લખે છે. અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. તો અહીંયા એક વિદ્યાર્થીએ આ સૂત્ર લખ્યું, બરાબર. સૂત્ર કયું? તો આ રહ્યું સૂત્ર આપણી પાસે, m બરાબર m0 1 - v²/1. હવે જો શું કર્યું છે, લખે છે અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. એટલે એનો મતલબ આ સૂત્રની અંદર હજુ c આવે છે, બરાબર. કયા કઈ ભૌતિક રાશિ છે? તો એક તો ચલિત દળ m, સ્થિર દળ m0, કણનો વેગ v અને પ્રકાશની ઝડપ c નથી. તો એ c ભૂલી ગયો અને સૂત્ર યાદ કરી લખ્યું, બરાબર. જો પહેલી વસ્તુ કે 11મું 12મું ધોરણ ભણશો તમે, ક્યાંય તમને આ સૂત્ર જોવા નહીં મળે, બરાબર. આપણા સિલેબસ થોડું આગળ છે, બીએસસી લેવલે આવશે. પણ હાલ પૂરતું કોઈ સૂત્ર સાચું કે ખોટું, બરાબર, કોઈ સૂત્ર સાચું કે ખોટું, તો એના માટે આપણી પાસે પરિમાણવાળી રીત છે, પારિમાણિક સમીકરણ, ડાબા અને જબા, બરાબર. આગળના દાખલામાં કર્યું, ડાબા અને જબા બંને બાજુના પારિમાણિક સૂત્રો સરખા થઈ જાય તો એનો મતલબ એ સૂત્ર કેવું, સાચું થઈ ગયું કે નહીં. તો અહીંયા આ વિદ્યાર્થીએ સમીકરણ લખ્યું, બરાબર, આ સૂત્ર લખ્યું અને અનુમાન કરો કે c ને ક્યાં મૂકવો જોઈએ. હવે એ વિચારો કે c ને ક્યાં મૂકવો. તો જો સૂત્ર સાચું લખવા માટે પરિમાણ સરખા હોવા જોઈએ, બરાબર. બંને બાજુના પરિમાણ કેવા, સરખા હોવા જોઈએ. ચલો સૂત્ર તરફ નજર કરો. આ શું છે? દળ એટલે m આવ્યો, m1. m0 પણ શું છે? દળ. બંને દળ છે ને, ચલિત દળ છે, આ સ્થિર દળ છે. દળ સ્થિર દળ હોય કે ચલિત દળ હોય, બંનેના પરિમાણ તો કયા થાય? m1 જ થાય ને. ચલો અહીં હવે 1 - v²/1. તો જો v છે, v શું છે? તો કણનો વેગ, એટલે વેગનું પરિમાણ શું થાય? વેગને યાદ કરો. વેગ એટલે મેં શું કીધું તમને કે ભાઈ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય. તો એનું પરિમાણ શું થશે? L1 અને t-1 થશે કે નહીં. અને એનો પાછો શું છે? વર્ગ છે. L1 t-1 એનો વર્ગ છે. તો જો અહીંયા તો બંને બાજુ ડાબા જબા સરખું થયું જ નહીં. બંને બાજુ ડાબા જબા સરખું ના થયું. m1 છે ને અહીં નીચે પાછું L1 અને t-1 તો ખરું ને, પાછો એનો વર્ગ. આનો વર્ગ કરું એટલે શું થઈ જાય? આનો વર્ગ કરું તો L2 અને t-2 થઈ ગયા. વર્ગ કરું તો એ વર્ગ છે. તો નીચે પાછા આટલા પરિમાણ છે, તો બંને બાજુ સૂત્ર શું પડે? ખોટું. આમાં એને લખ્યું છે કે સૂત્ર ખોટું જ છે, કેમ કે હું c લખવું ભૂલી ગયો. તો અહીંયા સૂત્રમાં c ક્યાં મૂકવું? તો બંને બાજુ પરિમાણ સરખા થઈ જાય. તો જો આ જે સૂત્ર છે m બરાબર m0 1 - v²/c²/1/2 લખતા, બરાબર. જો આપણે આવી રીતના લખીએ, આ c જે છે, c ને ક્યાં મૂકવું? તો આ v² ના છેદમાં અને c² લખો. તો જો આ બંનેના પરિમાણ ઉડી જાય કે નહીં. અહીંયા આ વેગનું તો મેં પરિમાણ લખ્યું, પાછા વેગના વર્ગનું, વેગનો વર્ગ છે ને v², તો આ વર્ગનું પરિમાણ લખ્યું. હવે બીજો શું છે આપણી પાસે? પ્રકાશની ઝડપ છે. તો ઝડપનું સૂત્ર શું કે ભાઈ ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર ભાગ્યા સમય એટલે શું થશે? L1 અને t-1 અને પાછો એનો વર્ગ કરો તો શું થઈ ગયું? L2 અને t-2 થઈ ગયા કે નહીં. તો જો L2 t-2, આ પણ L2 t-2, તો ઉપર નીચે બંને L2 t-2 L2 t-2 શું થાય? ઉડી જાય કે નહીં. લખવા નથી બેસતો હવે, તો બંને ઉડી ગયા. તો વધ્યા શું? im1. તો ડાબા બરાબર જબા થઈ ગયું કે નહીં. તો એનો મતલબ મારે અહીંયા શું કીધું છે? c ને ક્યાં મૂકવો જોઈએ? તો c ને અહીંયા મૂકો, v² ના છેદમાં c² કરીને મૂકો. તો બંને બાજુના પરિમાણ શું થઈ જાય? સરખા થઈ જાય. અને આ સૂત્ર આપણું શું છે? લખતા સૂત્ર
સાચું પડશે. એકચ્યુઅલી ખરું સૂત્ર શું છે? ખરું સૂત્ર આ રહ્યું. પણ આ લખવા બેઠા સુધી ભૂલી ગયો કે ભાઈ સી ને ક્યાં મૂકવું, બરાબર? તો એને મૂકવા માટે જો ના યાદ આવતું હોય તો પરિમાણ વાળી રીતનો ઉપયોગ કરો કે ડાબા જબા પરિમાણ સરખા થવા જોઈએ, તો આ બંનેના પરિમાણ ઉડવા જોઈએ, તો m1 સરખું થાય. માટે અહીંયા છેદમાં c² મૂકી દો. તો હવે આ સમીકરણ સાચું, આ શું છે? ખોટું. ચલો ખ્યાલ આવી ગયો. ફક્ત આપણે કીધું હતું કે ભાઈ સૂત્ર અને પારિમાણિક દ્રષ્ટિએ આપણે કેવી રીતના કહી શકીએ. ક્લિયર? આવડે? ઓકે, સારું. ચલો એના પછી શું વાત કરી છે આપણે? તો જો અહીંયા 2.16 ની પહેલા તો રકમ વાંચી લેજો કે ભાઈ પરમાણુય માત્રમની લંબાઈનો સુવિધાજનક એકમ એંગસ્ટ્રોમ છે. ખબર છે ભાઈ પરમાણુ, તમને ખબર છે અગાઉ આપણે વાત કરી જાય છે પરમાણુ છે, પરમાણુની સાઈઝ તો આપણે કેટલી? 1 એંગસ્ટ્રોમ. આમ કેટલી? 10 મીટર. પણ એંગસ્ટ્રોમમાં કેવું સારું સુવિધાજનક એકમ છે. તો એકમ એંગસ્ટ્રોમ છે અને 1 એંગસ્ટ્રોમ બરાબર 10 આ ખબર છે 1 એંગસ્ટ્રોમ કેટલા થાય? 10 મીટર થાય. દ્વારા દર્શાવાય છે. હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર 0.5 એંગસ્ટ્રોમ. હવે જો પર્ટિક્યુલર હાઇડ્રોજનની વાત કરીએ, કયો પરમાણુ? તો હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર કેટલો? તો 0.5 એંગસ્ટ્રોમ. તો 1 મોલ હાઇડ્રોજન, જો હાઇડ્રોજનનો પરમાણુનો વિસ્તાર આટલો કીધો, પાછા 1 મોલ લીધા, તો 1 મોલમાં તો ઘણા બધા પરમાણુ હશે ને, તમને ખબર કેટલા છે? ચલો 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું આણ્વિક કદ મીટર ક્યુબમાં કેટલું થશે? કદ શોધવાનું કીધું છે. કેટલું? તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ. સારું. ચલો અહીંયા મને હાઇડ્રોજન પરમાણુનો વિસ્તાર આપ્યો છે. વિસ્તાર એટલે નાનું છે મૂલ્ય, એટલે હું એને ત્રિજ્યા ગણી લઈશ, બરાબર? તો H2 પરમાણુની ત્રિજ્યા r બરાબર કેટલા? 0.5 એંગસ્ટ્રોમ. આપણે એકચ્યુઅલી વિસ્તાર છે પણ વિસ્તારને આપણે ત્રિજ્યા લઈને કામ કરીએ છીએ. ચલો અણુ, કોઈ પણ અણુ લો, પરમાણુ લો, કેવો છે? તો ગોળાકાર કર્યો છે. પરમાણુ કેવો છે? તો એ ગોળો છે. સારું. તો અહીંયા એંગસ્ટ્રોમને ફેરવી કાઢું તો શું થશે? 0.5 × 10 મીટર આ ત્રિજ્યા. હવે મારે કરવું છે શું? તો કદ શોધવું છે. તો એક કામ કરું, હવે આ જે પરમાણુ છે ને, તો H2 ના હાઇડ્રોજનના એક પરમાણુનું કદ, હાઇડ્રોજનનો એક પરમાણુ હોય એટલે હાઇડ્રોજનનો એક પરમાણુ એટલે કેવો? હાઇડ્રોજન દોરવો હોય તો H આપણે આ રીતના દોરીએ કે નહીં? શું છે? ગોળો, બરાબર ને? આ પરમાણુ, એક પરમાણુ. તો હાઇડ્રોજનના એક પરમાણુનું કદ, તો ગોળાનું કદ, ગોળાના કદનું સૂત્ર ખબર છે શું છે? કે 4/3 πr3, બરાબર ને? ગોળાના કદનું સૂત્ર શું થાય? 4/3 πr3. પરમાણુ કેવો છે? ગોળો છે ને? ચાલો હાઇડ્રોજનની વાત ચાલે છે. તો અહીંયા મને જે રીતે હાઇડ્રોજન છે એની ત્રિજ્યા ખબર છે. ત્રિજ્યા ખબર છે તો ભાઈ હાઇડ્રોજનના આ એક જે પરમાણુ છે, એક પરમાણુનું કદ મને મળી જાય કે નહીં? ચાલો જોઈએ. 4/3 પાઈનું મૂલ્ય ખબર છે 3.14. આ ઉપર આપેલો છે જો 0.5 × 10 નાખાનો પાછો ઘન. ઓકે, ફક્ત કિંમત મૂકી. ચલો ગણતરી કરો. જો ગણતરી કરો એટલે પહેલું તો સીધી ઘાત ઉપર નજર કરો. પહેલું કામ ઘાતનું કરવાનું. 10 ની -10 વચ્ચેનો ઘન એટલે 10 ની -30 ઘાત થઈ ગઈ કે નહીં? બરાબર? એટલે ઘાત પાછળ સીધી લખી દઉં છું કે 10 ની -30, બરાબર? -10 30 થઈ ગઈ. તો 0.5 નો ઘન ગુણ્યા 3.14 ગુણ્યા 4 અને ભાગ્યા 3. ગણતરી કરો. કેલ્ક્યુલેટર લઈને બેઠા છો આ તો ગણતરી કરો કેટલું થાય છે? ચાલો તમે તો જવાબ આવવાના નથી. ચલો કેટલી ગણતરી થઈ છે? તો 0.5233 ગુણ્યા 10 ની -30 ઘાત. ચલો આને હજુ થોડું 0.1 ખસેડી લખું તો કે 5.233 ગુણ્યા 10 ની ઘાત. હવે કેટલી થઈ ગઈ? -31 હતું. પોઈન્ટ આમ ખસેડેલા ઘાત કેટલી? 31 થઈ જશે. ચલો આ શું છે? કદ છે, બરાબર? કોનું? તો એક પરમાણુ. અને કદનો એકમ શું? મીટર ક્યુબ, બરાબર? કેમ કે આપણે ત્રિજ્યા શું લીધી છે? મીટરમાં લીધી છે. ચલો આપણને શું મળ્યું? તો કે ભાઈ હાઇડ્રોજનના એક પરમાણુનું કદ મળ્યું. આ એક પરમાણુનું કદ મળ્યું. મને શું કીધું છે? 1 મોલ. 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું. તો 1 મોલ, 1 મોલમાં એક પરમાણુ થોડો હોય. 1 મોલમાં કેટલા હોય તમને ખબર છે? આપણે પેલા ડઝન વાળા ઉદાહરણ આપ્યા હતા તો યાદ આવતા હોય.
1 મોલ ઇલેક્ટ્રોન અથવા તો 1 મોલ અણુ અથવા તો 1 મોલ પરમાણુ આગળ જ્યારે આપણે મોલની વાત કરી ત્યારે મૂલ્ય કેટલું હતું યાદ આવે છે એવોગેડ્રો અંક બરાબર કે ભાઈ 1 મોલ H2 પરમાણુ 1 મોલ હાઇડ્રોજન પરમાણુ એટલે કેટલા તો કે એવોગેડ્રો અંક જેટલા એવોગેડ્રો અંક કેવી દર્શાવાય એને વડે એવોગેડ્રો અંક કેટલો તો 6.022 ગુણ્યા 10 ની તેવી ઘાત યાદ છે ને કે ભાઈ 1 મોલ ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય કે ભાઈ 6.022 ગુણ્યા 10 ની તેવી ઘાત ઇલેક્ટ્રોન થાય 1 મોલ આયન તો કેટલા આયનો તો 6.022 ગુણ્યા 10 ની તેવી ઘાત આયનો થાય તો 1 મોલ હાઇડ્રોજન પરમાણુ તો કેટલા તો 6.022 ગુણ્યા 10 ની તેવી ઘાત કેટલા હાઇડ્રોજન પરમાણુ 1 મોલમાં કેટલા હાઇડ્રોજન પરમાણુ હોય તો આટલા હોય બરાબર 1 મોલમાં કેટલા પરમાણુ હશે તો આટલા હાઇડ્રોજન પરમાણુ હશે ચલો મને શું કીધું છે કે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ કદ કીધું છે ચાલો 1 મોલ H2 પરમાણુ કદ હવે જો એક પરમાણુનું કદ આવે આ ફક્ત એક પરમાણુ હવે 1 મોલમાં પરમાણુ કેટલા 1 મોલમાં આટલા 1 મોલ આખો 1 મોલ જથ્થો તો 1 મોલ જથ્થાની અંદર પરમાણુ કેટલા છે આટલા છે 10 ની ધીરી બરાબર તો આ 1 મોલનું કદ જોતું હોય તો આટલા પરમાણુને આ કદ વડે ગુણી કાઢ દરેકનું કદ આટલું હશે ને પણ આટલા કેટલા પરમાણુઓ છે તો 6.022 ગુણ્યા 10 ની તેવી ઘાત તો કદ કેટલું થશે ચલો આનો v ડેશ નામ આપી દો v ડેશ બરાબર કેટલું થશે તો v ગુણ્યા na થશે કે નહીં ચલો v કેટલું તો 5.233 ગુણ્યા 10 ની માઈનસ 31 અને ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની તેવી ઘાત ચલો આ વસ્તુ સમજી ગયા છો એક પરમાણુનું કદ આવે બરાબર મારે શું તો 1 મોલ એટલે 1 મોલમાં કેટલા પરમાણુ આટલા પરમાણુ 1 મોલમાં પરમાણુ અથવા દ્વિરાશિ મૂકીએ તો મૂકી શકો કે ભાઈ આટલા પરમાણુ 1 મોલ માટે બરાબર તો આપણને કેટલા કીધા છે કે ભાઈ આટલા કદ માટે બરાબર આટલા કદ માટે કેટલા તો v ગુણ્યા એને થઈ જશે 7 ચલો ગણતરી કરો 23 અને 31 પહેલું કામ કરે કે આટલું ધ્યાન રાખવાનું 23 ને 31 ગુણ્યા 10 ની માઈનસ 8 લખી દો હવે આ બંનેનો ગુણાકાર કરો બંનેનો ગુણાકાર કરો જો મળી જશે કરવાના નથી 31.508 બરાબર શું આવી ગયું કદ એટલે મીટર ક્યુબ ચલો હજુ થોડો વ્યવસ્થિત લખવું હોય તો 3.152 કર દો ને 8 છે એટલે અહીં એક આંકડો ઉમેરી 3.152 ગુણ્યા 10 ની માઈનસ 7 મીટર ક્યુબ લખી શકું ચલો પોઈન્ટ આમ ખસ્યો 10 ની માઈનસ 8 10 ની માઈનસ 7 થઈ ગઈ બરાબર અને ચાર આંકડા જોઈએ છે તો આ આંકડો 8 છે 5 કરતા મોટો એટલે એક ઉમેરી દો એટલે 2 થઈ ગઈ રાઉન્ડ ઓફ કરતા તમને આવડે છે ચલો કદ મળી ગયું ભાઈ આ દાખલાનું થોડું ધ્યાન રાખજો આ કદનું ધ્યાન રાખજો આ કક્ષાની માટે 1 મોલ હાઇડ્રોજન પરમાણુ 1 મોલ બરાબર આ તરીકે વિચારો આ જથ્થો કેટલો 1 મોલ તો 1 મોલમાં હાઇડ્રોજન પરમાણુ કેટલા આ બધા હાઇડ્રોજન પરમાણુ કેટલા તો આટલા કેટલા છે 10 ની તેવી ઘાત જેટલા હાઇડ્રોજન પરમાણુ છે અને આવો જે એક છે એ એકનું કદ કેટલું છે આટલું છે એકનું કદ આટલું છે તો આ બધા વડે ગુણી કાઢો આટલી સંખ્યા વડે ગુણી કાઢવા કદને તો ટોટલ કદ મળી જાય કે નહીં 1 મોલ ટોટલ કદ મળી જાય સમજણ પડી ને આપણે શું કામ કરીશું ચલો આ કદ ધ્યાન રાખજો કેમ કે આના પછીનો જે દાખલો આવે છે એની અંદર પણ આનો ઉપયોગ કરવાનો છે બરાબર આમ તો આ દાખલો ફરીથી આખો ગણવાનો થાય કહીએ તો ચાલે પણ આટલા સુધીનું કામ યાદ રાખ બરાબર એટલે અગાઉ આપણે કામ જોઈન કરી શકીએ ચલો નોંધ કરી લો ચાલો આગળ વધીએ દાખલો 17 અને 18 રકમ આપી છે બરાબર નોંધ કરી લેજો થોડા બુક લઈને બેસો ચલો બેન તમને કીધું તું આની આગળનો 16મો દાખલો એ ધ્યાન રાખજો એનો ઉપયોગ આપણે અહીં ક્યાંક કરવાના છે બરાબર ચલો 17મો દાખલો શું કહે છે જોઈએ
એક મોલ આદર્શ વાયુ પ્રમાણભૂત તાપમાને અને દબાણે 22.4 લિટર જગ્યા રોકે છે. બરાબર, વાત કોની કરી છે? આદર્શ વાયુ. કેટલો? 1 મોલ. સારું. તો 1 મોલ હાઇડ્રોજન વાયુ માટે મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર શું હશે? મોલર કદ અને પરમાણ્વીય કદ. મોલર કદ કોનું? તો આદર્શ વાયુ. પરમાણ્વીય કદ કોનું? હાઇડ્રોજન. એનો ગુણોત્તર શું હશે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? ગુણોત્તર મોટું મૂલ્ય હશે. કેમ મોટો છે એ પણ પૂછ્યું છે. અને એના માટે તમને અહીંયા આપ્યું છે હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ જેટલું લો. બરાબર, હાઇડ્રોજન અણુનું પરિમાણ 1 એંગસ્ટ્રોમ લો એનો મતલબ હાઇડ્રોજન પરમાણુની ત્રિજ્યા r બરાબર કેટલું થઈ જાય? 0.5 એંગસ્ટ્રોમ થઈ જાય. નહીં, અણુ છે. અણુ કેટલો? 1 એંગસ્ટ્રોમ. બરાબર. તો પછી આપણે સાની વાત કરી દીધી સીધી તરત પરમાણુ માટે 0.5 એંગસ્ટ્રોમ થઈ ગયું. એટલે r બરાબર 0.5 × 10⁻10 ઘાત મીટર. જે આગળના દાખલામાં પણ આપણે જોઈને આવ્યા હતા એની જ વાત આપી છે. જો ચાલો, હવે અહીંયા શું કીધું છે? તો કે ભાઈ 1 મોલ આદર્શ વાયુ, 1 મોલ જથ્થો લેવાનો પાછો. 1 મોલ જથ્થો કેટલો? 1 મોલ. 1 મોલ અને કયો છે? આદર્શ વાયુ. આદર્શ વાયુનું મોલર કદ, આદર્શ વાયુનું કદ આપ્યું છે તમને. જો કેટલું આપ્યું છે? તો 22.4 લિટર. કદ કેટલું આપ્યું છે? 22.4 લિટર. જો અહીંયા આપણને આદર્શ વાયુ કીધો છે. 1 મોલ આદર્શ વાયુ, 1 મોલ જથ્થાનો જે આદર્શ વાયુ છે એનું કદ આપ્યું છે. કદ શામાં આપ્યું છે? લીટરમાં આપ્યું છે. લીટર કદનો જ એકમ છે. પણ કદનો બીજો એક એકમ મીટર ક્યુબ. બરાબર, કદનો બીજો એકમ મીટર. આ સંબંધ યાદ રાખજો કે ભાઈ 1000 લીટર બરાબર 1 મીટર. 1000 લીટર બરાબર 1 મીટર ક્યુબ. તો આપણે કેટલા છે? 22.4 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ? બરાબર, ક્રિયાશી પૂરી કરું કે ભાઈ 22.4 લીટર બરાબર કેટલા મીટર ક્યુબ? તો શું થશે? 22.4 ભાગ્યા 1000 આવશે કે નહીં? તો મીટર ક્યુબમાં ફેરવું. 22.4 × 10⁻³ ઘાત મીટર ક્યુબ થઈ ગઈ. ઓકે છે? બરાબર. લીટરમાં તો કદ એટલે મીટર ક્યુબમાં લખ્યું. બરાબર, કદ લીટરમાં એ લેવાય નહીં, મીટર ક્યુબમાં પણ લઈ શકાય. સારું, ચાલો આપણી પાસે 1 મોલ આદર્શ વાયુ મોલર કદ. હવે આ એક આદર્શ વાયુ છે આપણી પાસે. બીજું કયું છે? તો હાઇડ્રોજન. હવે હાઇડ્રોજન માટે અગાઉ આપણે વાત કરી છે અને હાઇડ્રોજનનો પાછો કેટલો? તો 1 મોલ. હાઇડ્રોજન જો આદર્શ વાયુ એ 1 મોલ, હાઇડ્રોજન વાયુ એ પણ 1 મોલ. તો 1 મોલ H2, 1 મોલ H2 પરમાણુ કદ, 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ કેટલું? તો અગાઉ આપણે હાલ દાખલો પૂરો કર્યો. યાદ છે? હાલ દાખલો પૂરો કર્યો. પહેલા શું કર્યું? એક પરમાણુનું કદ લીધું, પછી 1 મોલ પરમાણુનું કરવું તો એટલે શું કર્યું? એવોગેડ્રો અંક વડે ગુણ્યા. બરાબર, તો શું કર્યું કે ભાઈ 4/3 πr³ એટલે આ શું? 1 પરમાણુનું કદ અને ગુણ્યા એને શું કરો? એવોગેડ્રો અંક વડે ગુણી કાઢો તો શું થઈ જાય? 1 મોલ હાઇડ્રોજન પરમાણુનું કદ આવી ગયું કે નહીં? ખબર છે? સારું, ચલો તો 4/3 પાઈ એટલે 3.14 r તો કેટલા છે કે 0.5 × 10⁻10 અને આખાનો કદ અને ગુણ્યા એને એવોગેડ્રો કેટલા? તો 6.022 × 10⁻23 બરાબર ને? સારું, ચલો ગણતરી આપી છે. હવે આ ગણતરી કરી અને એક્ચ્યુઅલી આપણે આનો જવાબ તો લાયા હતા. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ કદ. આગળનો દાખલો યાદ હતો. જો એ દાખલો ફરીથી ગણી લ્યો એમ કહું તો ચાલ. આના જવાબ હાલ આપણે લખ્યો છે. કેટલો છે? તો ભૂલી ગયો. ચલો કેટલો હતો જવાબ? ગણતરી કરી લેજો. તો જવાબ કેટલો હતો? તો કંઈક આપણને 3.152 × 10⁻7 મીટર ક્યુબ આનો જવાબ આવે તો હાલ જ આપણે કામ કર્યું. 1 મોલ હાઇડ્રોજન પરમાણુ કદ. બરાબર, તો આ તો એનું જ કામ છે. બીજું અહીંયા શું આપ્યું? આદર્શ વાયુ 1 મોલ એનું કદ આપ્યું. અને મને શું કીધું છે? તો આ બંનેનો ગુણોત્તર લેવાનું છે. બરાબર, હાલ પૂરતો આ દાખલા ભૂલી જાઓ. બરાબર, એના પછી વાત કરીશું. આને કન્ટિન્યુ કરો. તો મને શું કીધું છે? ગુણોત્તર કીધું છે. ગુણોત્તર કોનો? તો કે ભાઈ મોલર કદ અને H2 નું
પરમાણ્વીય કદ, બરાબર. મોલર કદ કોનું? આદર્શ વાયુનું છે. નીચે F2 પરમાણ્વીય કદ. તો મોલર કદ અને પરમાણ્વીય કદ, જો મોલર કદ અને પરમાણ્વીય કદનો ગુણોત્તર લઈ લો. ચાલો, મોલર કદ કેટલું છે? આ રીતે કે ભાઈ 22.4 ગુણ્યા 10 ની -3. ચાલો, હાઇડ્રોજન પરમાણુ કદ કેટલું આવ્યું? તો કે 3.152 ગુણ્યા 10 ની -7. બરાબર ને? આગળ બનેલું છે. આ પણ શું આપ્યું છે? લીટરમાં આપ્યું, તો આપણે મીટર ક્યુબમાં ફેરવ્યું. ચલો ગણતરી કરીએ. ગણતરી તો તમે જ કરો છો, હું તો કરતો નથી. ચલો પહેલા ઘાતનું કામ કરીએ. -7 છે, ઉપર જશે +7 થશે. 7 માંથી 3 ગયા એટલે 10 ની 4 ઘાત થઈ ગઈ. બરાબર ને? ભાગાકાર કરીએ. કેટલો આવે છે કરજો. કેલ્ક્યુલેટરમાં કરતો ફટાફટ. 7.1 છે. હવે 7.1 ગુણ્યા 10 ની 4. આ ગુણોત્તર આવે. જો ગુણોત્તર ને એકમ ના આવે, કેમ કે આ કદ ને આ કદ બંને એકમ ઉડી ગયા, મીટર ક્યુબ મીટર. તો ગુણોત્તર કેટલો આવે? 7.1 ગુણ્યા 10 ની 4. હવે બીજું શું કીધું છે? શા માટે આ ગુણોત્તર ઘણો મોટો છે? આ ગુણોત્તર મોટો છે. કારણ શું? કારણ દર્શાવશું કેમ મોટો છે? તો અહીંયા આપણી પાસે શું છે? આદર્શ વાયુ. આ કોનું? આદર્શ વાયુ કદ છે. આ કોનું છે? તો પરમાણ્વીય કદ છે. તો કે ભાઈ કારણ કે આદર્શ વાયુ માટે શું કહીશું આપણે? તો આદર્શ વાયુ માટે કણો છૂટા છૂટા છે, અથવા એમ કહું કણો વચ્ચેના અંતર h2 કરતા વધુ છે. જો સાંભળો, આ આદર્શ વાયુ. હવે એક વાયુ હોય તો વાયુની અંદર કણો કેવા હોય? છૂટા છૂટા હોય. તમને ખબર છે, બરાબર? આખી વાત છે કે મેં એક વાયુ લીધો, બરાબર, બીજો હાઇડ્રોજન છે. તો આ હું આદર્શ વાયુની વાત કરતો હોય તો આદર્શ વાયુમાં 1 મોલ છે, બરાબર? 1 મોલ એટલે મારે શું કરવું પડે એની અંદર? તો 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત કણો હોવા જોઈએ, બરાબર? હવે બીજો હું લઉં છું તો આ H2 માટે, હાઇડ્રોજન માટે. તો જો આદર્શ વાયુમાં કણો કેવા? છૂટા છૂટા. એટલે મારે 1 મોલ લેવા હોય, આટલી ને આટલી 10 ની 23 ઘાત સંખ્યા લેવી હોય તો વધુ જગ્યા છે. અને જ્યારે હાઇડ્રોજન માટે તો એના અણુ વચ્ચેના અંતર કેવા હોય? આની કમ્પેરમાં ઓછા હોય. તો અહીંયા 1 મોલ આટલામાં જ થઈ જવાનું છે. 1 મોલ માટે જગ્યા ઓછી જોશે, તો કદ આનું વધુ છે, આનું ઓછું છે. અને વધુ અને ઓછું કરવાના છો તો ગુણોત્તર કેવો હશે? મોટો જ આવવાનો છે. વાત મગજમાં બેસી છે કે ભાઈ આદર્શ વાયુ જે છે, આદર્શ વાયુમાં કણો છૂટા છૂટા, તો આ એક જથ્થો 1 મોલનો છે, આટલો મોટો 1 મોલ. જ્યારે F2 ની વાત કરું તો F2 માં કણો વચ્ચેના અંતર શું છે? ઓછા છે. એટલે અહીંયા એ 1 મોલ આ છૂટા છવાયા. આ કેટલા? 10 ની 23 ઘાત કણો. અહીંયા એ બધા નજીક ગોઠવાઈ જશે. જગ્યા ઓછી, નજીક ગોઠવાયેલા, એટલે આટલામાં આવી ગયા. તો કદ આનું વધારે, આનું ઓછું, તો વધુ ભાગે ઓછું કરશો તો ગુણોત્તર મોટો હશે. ચલો ક્લિયર? ઓકે, ચલો નોટ કરી લેજો. 2.7 1 2 3 થઈ. ચલો ત્યારબાદ 2.18 આપ્યું છે. 18 શું આપ્યું છે? સાફ કર દો. 18 આપ્યું છે. 18 શું રકમ ક્યાં છે? 18 શું કહેવામાં આવે છે? રકમ થોડી પહેલા તો બરાબર વાંચી ને સરસ શાંતિથી બે એકવાર રકમ વાંચવાની, પછી ખબર પડે કે બે શું કહેવા માંગે છે. ચાલો 2.18 એવું કહે છે કે નીચેનું સામાન્ય અવલોકન સ્પષ્ટપણે સમજાવો. કંઈક અવલોકન આપ્યું છે અને સમજાવવાનું કીધું છે. ઝડપથી ગતિ કરતી એક ટ્રેનની બારીમાંથી તમે બહાર જુઓ તો નજીકના ઝાડ, મકાનો વગેરે ટ્રેનની ગતિની વિરુદ્ધ દિશામાં ગતિ કરતા દેખાય, પરંતુ દૂરના પદાર્થો સ્થિર દેખાય. અથવા તો એમ કહીએ આપણે ગતિમાં છીએ, હકીકતમાં તમે ગતિ કરી રહ્યા છો હોવાના અંગે સપાન હોવાથી આ દૂરના પદાર્થો તમારી સાથે ગતિ કરતા જણાય છે. વિદ્યાર્થીઓ સાચું છે, પણ સમજાવવું કીધું છે. સારું, જો આ ચર્ચા આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત છે એમાં પણ કરી હતી. જ્યારે આપણે દ્રષ્ટિ સ્થાનભેદની રીત ભણે ત્યારે મેં આ ચર્ચા કરી.
કે ભાઈ સમજી લો કે આ એક ટ્રેન છે અને આ ટ્રેનમાં તમે બેઠા છો, હું ટ્રેનમાં બેઠો છું ને આ ટ્રેનની બારી છે અને બારીમાંથી આ બહાર દાફેરા મારું છું, બરાબર? ટ્રેન આમ જઈ રહી છે, બારીમાંથી હું આમ દાફેરા મારું છું, તો આ નજીકમાં જે ઝાડ હશે, નજીકમાં જે ઝાડો હશે એ મને શું લાગશે, હું આમ જોઉં એટલે આ ઝાડ આમ જતા જોવા, ઝાડ આમ પાછળ જતા જોવા, બરાબર? જ્યારે દૂર પેલો સૂર્ય હશે, દૂર આપણે જે સૂર્યની વાત કરીએ તો સૂર્ય મને કેવું લાગશે કે મારી સાથે સાથે છે, મારી સાથે સાથે ચાલે છે એવું લાગશે, બરાબર? તો આવું કેમ બને છે? તો એના માટે જવાબદાર દ્રષ્ટિ સ્થાનભેદની રીત છે કે ભાઈ સમજી લો કે અહીંયાથી વાત કરું, સમજી લો કે હવે આ તમારી આંખ સરસ અને તમે કોઈ વસ્તુ તમારી નજીક છે, પેલું કીધું નજીકથી પસાર થાય, તો આ નજીકની વસ્તુ અહીંયા આજે આંખ આગળ જે ખૂણો બનાવે, નજીકની વસ્તુ જે આંખ આગળ ખૂણો બનાવે અને કોઈ દૂર કઈ વસ્તુ છે, બરાબર? જેટલી દૂર જાઓ કોઈ વસ્તુ દૂર છે તો એ દૂરની વસ્તુ તમારી આંખ આગળ ખૂણો બનાવશે, એ ખૂણો નજીક કરતાં કેવું હશે, ઓછો હશે, સમજાય છે? હજુ હું અહીંયા છું, બરાબર? આ ટ્રેન ચાલી રહી છે એટલે પહેલાં અહીંયા પછી આટલે આવીશ, ઓકે છે? તો હું અહીંયા હતો ત્યારે આ ઝાડને જોયું, અહીંથી અહીંયા આપણી સીધી રેખા, બરાબર? અહીંથી એક કિરણ વિચાર, અહીંયા પહોંચ્યા, અહીંથી એક કિરણ વિચાર, તો અહીંયા આ બંને કિરણ ગયા અને આ ખૂણો બન્યો, એની કમ્પેરમાં છેક સૂર્ય સુધી કિરણ વિચાર, છેક સૂર્ય સુધી, અને ત્યાં ખૂણો બનાવો તો એ ખૂણો કેવો બનશે, નાનો બનશે કે નહીં? તો જે ખૂણા બને છે મતલબ કે ખૂણો એટલે કોણીય સ્થાનાંતર, તો જે કોણીય સ્થાનાંતર છે એ કેવું થાય, નાનું થાય, પણ ખૂણો નાનો બને છે માટે આપણને પેલો ખૂણો મોટો છે માટે ઝડપથી દૂર જતા લાગે છે, ત્યારે તેનું સાથે ચાલતું હોય એવો અપાસ થાય છે, સમજાય છે વસ્તુ શું કહેવા માંગુ છું? તો ખાલી બસ ચર્ચા કરવાની હતી, મુદ્દો ખાલી શાબ્દિક ભાષામાં લખી દેવો. તો એ શું પરિસ્થિતિ રચાય છે કે જ્યારે આપણે પોતાનું સ્થાન બદલીએ છીએ, પહેલાં હું અહીંયા હતો ત્યારે ઝાડને જોયો, અહીંયા પહોંચ્યો ત્યારે ઝાડને જોયો, તો અહીંયા નહીં, આ બંનેથી આ ઝાડ આગળ જે ખૂણો બન્યો, બરાબર? તો નજીકના પદાર્થો માટે જે ખૂણો બને છે મોટો છે, સૂર્ય માટે દૂરના પદાર્થો માટે જે ખૂણો બને છે કેવો છે, નાનો છે. ખૂણો નાનો બને છે માટે એ પદાર્થો કેવું લાગશે કે આપણે સાથે ચાલી રહ્યા છે, બરાબર? દ્રષ્ટિ સ્થાનભેદની રીત ક્લિયર, બરાબર? શાબ્દિક લખી લેજો, ઓકે? સારું.